આ સવારના પોરમાં કોણ આવીને બેસી ગયું છે? લાવ તેની તપાસ કરીને જો. અરે ભાઈ, અરે ભાઈ, બેરા છો કે બોબડા? અરે રે, આ ભાઈ તો લાગે છે તપસ્યામાં બેસી ગયા છે. અરે લાવ, હું પણ તેની પાસે પાછળ બેસી જાઉં તો તેને જાણવા મળશે, તે મને પણ જાણવા મળશે. ભલે. આજે કોને કેવું કે પૂરીનો રાજવી રે, સૂર્ય હોય મારો નો, કોને કેવું કે પૂરીનો રાજવી રે, આજે કોને લાવ મારા ઇન્દ્રાસન પર ઉપર હું એક આંટો મારી જોઉં. ઘણો સમય થયો. લાવ મારા ઇન્દ્રાસન ઉપર એક આંટો મારી લો, કેવું ચાલી રહી છે હું તપાસ કરી લઉં. અરે અરે, અચાનક શું થઈ રહી છે? અરે અચાનક આ ઇન્દ્રાસન કેમ ડોલી રહી છે? અરે રે, આજે 12 વર્ષથી મારું ઇન્દ્રાસન બહુ સારી રીતે ચાલી રહ્યું હતું, આજે ક્યારેક 11 દિવસથી ડોલી રહી છે. અરે આમાં મને કશી ખબર પડતી નથી. અરે આ મારું ઇન્દ્રાસન કેમ ડોલી રહી છે? પરંતુ લાવ, હું કેમ ભૂલું છું? મારી પાસે જે 4 બાણ છે એ ચારે દિશામાં છોડજો, અને તે પાપી કોણ છે તેની હાલ હાલ હું જાણ કરું. હે આજે પેલા બીજો બનાય ઇન્દ્ર સોરીયો રે, કઈ કરે ઉત્તર દક્ષિણ મોય, પેલા બીજો બનાય ઇન્દ્ર સોરીયો રે,
આ કોઈ દુષ્ટ મોટો માયાવીર લાગે છે એટલે જ મારા બાણ આજે ખાલી જઈ રહ્યા છે પરંતુ હે ઇન્દ્ર હજી કેમ બોલો છો તમારી પાસે બે દિશા બાકી છે એ બે દિશામાં બાણ છોડજો તે પાપી કોણ છે તેની હાલ ને હાલ જાણ થઈ જશે હે આજે ત્રીજો ચોથો બન ઇન્દ્ર છોડીયો રે जो मारा भाई ब्रह्मा मने कहता હતા કે હે બ્રહ્મા અરે હે વિષ્ણુ અરે ઇન્દ્ર જ્યારે પણ કોઈ ભીડ પડે તો મને યાદ કરજો તમારે લાવ આજે પહેલા બ્રહ્માને યાદ કરું અને જો જરૂર પડે તો વિષ્ણુને પણ યાદ કરું હે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા જોરે આજે ઇન્દ્ર ના બોલાયા બ્રહ્મા જાલિયા હે આવજો ભાઈ બ્રહ્મા અરે બોલો ભાઈ ઇન્દ્ર અરે આજે 12 વર્ષથી મારું સિંહાસન બહુ સારી રીતે ચાલી રહ્યું હતું ત્યાં ક્યારેક 11 દિવસથી ડોલી રહી છે અને આમાં મને કશી ખબર નથી પડતી મારી પાસે જે 4 બાણ હતા એ ચારે દિશામાં છોડી જોયા પરંતુ તે પાપી કોણ છે તેની જાણ થતી નથી એટલે જાઓ તમે તમારા સમગ્ર બ્રહ્માંડમાં તપાસ કરી અને મને હાલના હાલ કહો એ મારું આ ઇન્દ્રાસન કોણ ડોલાવી રહી છે સારું ઇન્દ્ર ભલે અરે ભાઈ ઇન્દ્ર અરે શું છે ભાઈ બ્રહ્મા હું મારા સમગ્ર બ્રહ્માંડ મેં તપાસ કરીને જોયું પણ મને કદી ખબર ના પડી અરે આ બ્રહ્મા જેવા બ્રહ્માને ખબર નથી પડતી તો આમાં ખબર પડશે કોને પણ ભાઈ ઇન્દ્ર મારી પાસે પણ એક ઉપાય છે શું ઉપાય છે ભાઈ વિષ્ણુને બોલાવીએ તો બોલાવો વિષ્ણુને આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આજે બ્રહ્મા ના બોલાયા વિષ્ણુ અરે ભાઈ ઇન્દ્ર કહો ભાઈ વિષ્ણુ ભાઈ ઇન્દ્રનું સિંહાસન 12 વર્ષથી સારી રીતે ચાલુ હતું આજે 11 દિવસથી ડોલી રહી છે આમાં તો મને કશી જ ખબર ના પડી એટલા માટે તમને બોલાવ્યા છે અને તમે જઈને તપાસ કરો અરે ભાઈ ઇન્દ્ર અરે બોલો વિષ્ણુ મારી શી જરૂર પડી અરે આજે 12 વર્ષથી ઇન્દ્રાસન મારું બહુ સારી રીતે ચાલી રહ્યું હતું આજે 11 દિવસથી ડોલી રહી છે આમાં મને કશી ખબર પડતી નથી જાઓ તમે તમારા આકાશ પાતાળ અને પૃથ્વીમાં તપાસ કરી અને હાલ ને હાલ કહો કે મારું ઇન્દ્રાસન કોણ ડોલાવી રહી છે અરે ભાઈ ઇન્દ્ર અરે શું છે હું આકાશ પાતાળ અને પૃથ્વી પર તપાસ કરીને જોયું પણ મને આમાં તો કઈ જ ખબર પડતી નથી અરે આ વિષ્ણુ જેવા વિષ્ણુને આમાં ખબર નથી પડતી તો આમાં ખબર પડશે કોને અરે ભાઈ ઇન્દ્ર શું છે મારી પાસે પણ એક ઉપાય છે અરે શું ઉપાય છે અરે ભગવાન શંકર કહેતા હતા કે જ્યારે પીર પડે ત્યારે મને યાદ કરજો હું તમારી વારે જરૂર ચડીશ તો આપણે દેવો થઈ ભગવાન શંકરને બોલાવીએ લાવ ભગવાન શંકરને બોલાવીએ મારે તો મારું ઇન્દ્રાસન ડોલતું બન જ થવું જોઈએ હે આજે દેવો બોલાવે શંકર આવજો રે આજે દેવો ના બોલાયા શંકર ચાલે રે આવજો ઇન્દ્ર પોરે રે મોય દેવો ના બોલાયા શંકર આવજો રે આયા ઇન્દ્ર પોરે રે મોય દેવો ના બોલાયા શંકર આવે હર હર મહાદેવ બમ બમ બોલે
પાછું ઉભી પડે કેમ માટે બોલાયા છે? અરે પ્રભુ, કહો. આજે 12 વર્ષથી મારું ઇન્દ્રાસન બહુ સારી રીતે ચાલી રહ્યું હતું, ત્યાં જે 11 દિવસથી ડોલી રહી છે. અરે આમાં મને કશી ખબર નથી પડતી. મારી પાસે જે માયાવી 4 બાણ હતા એ મેં ચારે દિશામાં છોડી જોયા. ભાઈ બ્રહ્માએ સમગ્ર બ્રહ્માંડમાં તપાસ કરી, ભાઈ વિષ્ણુએ સમગ્ર આકાશ પાતાળ અને પૃથ્વીમાં તપાસ કરી, એમને પણ કોઈ જાણ થઈ નહીં. અરે આ એવું ઇન્દ્રાસન ડોલાઈ રહ્યું છે કે જો અમારું ઇન્દ્રાસન ડોલતું બંધ નહીં થાય તો આ કોઈ દુષ્ટ પાપી મારું ઇન્દ્રાસન પડાવી લેશે. પ્રભુ અરે દેવ કહો. અરે ઓય તમારે કોઈ બાપી નથી, કોઈ દુશ્મન નથી. કોણ છે પ્રભુ? આ તો અજમલ રાજા ગોકળગંજના છે, એના મારે તમે બેઠેલા છે એટલા જ માટે આ કરે છે. અરે એવું તો શું છે ભાઈ, આ અજમેર રાજાને તપમાં બેસ્યું છે ને અમારું ઇન્દ્રાસન પણ ડોલી ગયું. અરે એમના પુત્રના સંતાન નથી એટલા જ માટે યાદ કરે છે. એવું છે? હા. ઓહો, સારું થયું ખાલી પુત્રના સંતાન નથી. અરે દેવો જાયો દેવો બેઠા ઓ દેવો જાયો દેવો બેઠા સપનાયા લોરે અજમેરા દેવો દેવો જાયા દેવસ્થાને હોય ઓ દેવો જાયા દેવસ્થાને હોય સપના એટલા માટે શંકર ભગવાન કોઈના ત્યાં નથી પણ થવા નથી. ભલે ભલે ચાલો ચાલો અરે રે હું તો તપમાં બેઠો હતો પણ મારા પાછળ આવીને કોણ બેઠું છે? અરે અજમેર રાજા, આ ઘર ઘર માધ્યમ રાતના સપના આવ્યા છે, એ સાચા છે કે જૂઠા આ કોણ છે ને તપાસ કરો. અરે ભાઈ, હેલો અરે ભાઈ બેરો છે કે બોબડો? અરે ચકલી મને ઉડાર દેશ. અરે ભાઈ તમે કોણ છો ભાઈ? હું અરે મો કોણ છું એમ? હા હું તો
ભગવાનના તપમાં આવેલો છું અને ભગવાને પ્રભુ શંકરને મળવા આવેલો છું. અરે ભાઈ અરે શું છે? તમે આ તપમાં બેસી ગયા હતા એટલા માટે હું પણ તમારી પાછળ બેસી ગયો હતો. એવું છે? હા. અરે ભાઈ શું છે? તો તમે મારી પાછળ બેઠા હતા તો તમે કોણ છો? હું આ મંદિરનો પૂજારી છું. એવું છે? હા. અરે ભાઈ શું છે? અરે તમે જો આ મંદિરના પૂજારી હોય તો આ ગણગણ મહાદેવ રાતના સપના આવ્યા છે, સાચા છે કે જૂઠા? તમારી સમાધિમાં તપાસ કરો. ભલે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. અરે ભાઈ શું છે? તમારા સપના સાચા છે. એવું છે એમ? હા. સારું.